લાઈફમાં જોઈએ છે એન્જોય અને મસ્તી. મારી લાઈફમાં તો ભાઈ અલગ જ ચાલી રહ્યું છે. હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ અને મોર્નિંગમાં આપણી મોડલ ભેંસો લઈ અને ગાઈસ હું આવી ગયો હતો ખેતરમાં. અને યાર વરસાદ તો કન્ટિન્યુ પડી રહ્યો છે, ખેતરમાં વરાપ નથી આવી રહ્યો. પેલું કહેવાય છે કે કોતેડામાં પાણી નહીં અને ખેતરમાં વરાપ નહીં. ખેતરમાં વરાપ આવતા કરીબન અઠવાડિયું 10 દિવસ થઈ જાય છે. અને ગાઈસ વરસાદનો તો ભાઈ અલગ જ સિસ્ટમ ચાલી રહ્યો છે. દિવસના 2-3 રાઉન્ડ થઈ જાય છે અને હજુ પણ મંડરાઈ રહ્યો છે. અને આપણા ખેતરમાં 2 તાડ છે, વેલા મોટા થાય અને તાડી પીએ. બટ ગાઈસ યાર કાફી સમય થઈ ગયો છે, મોટા નથી થઈ રહ્યા. અને આપણી ભેંસોનો તો ભાઈ અલગ જ સિસ્ટમ છે. નજદીક જાય તો ભાઈ કિસી કરવા માટે દોડે. અને યાર મેં પહેરીને આવેલો છું મારા કંપનીના સેફ્ટી બૂટ. કિચડમાં ફરવા માટે થોડું ટેકનોલોજી યુઝ કર્યું છે. પોલિથીન અને પછી બૂટ પહેરી લીધા તાકી યાર પાણી અંદર પહેરી ના શકે. બૂટથી યાદ આવ્યું કે મારે લેવાના છે શૂઝ. હું જતો રહ્યો તો સલૂનમાં હેર કટિંગ કરાવી અને ગાઈસ હું પહોંચી ગયો તો શૂઝની શોપ પર. કાફી સારા આર્ટિકલ જોયા, મને પસંદ નથી આયા. જેવા જોઈતા હતા એવા નથી મળ્યા. બીજી શોપ પર અમે લોકો ગયા, એ દુકાન બંધ હતી. મેં વિચાર્યું કે આવ્યા છે તો થોડું શોપિંગ કરી લઈએ. તો ગાઈસ અમે લોકો પહોંચી ગયા હતા કપડાની શોપ પર કપડા લેવા માટે. મારી બેસ્ટી મને કિયા કરે છે કે થોડું યુનિક કપડા પહેર. આ વખતે ગાઈસ આપણે ટી-શર્ટ અને કાર્ગો પેન્ટ લીધી. કપડા લેતા કરતા ગાઈસ અમે લોકો નીકળી પડ્યા હતા સમોસા ખાવા માટે. અને મારો ફ્રેન્ડ કહી રહ્યો છે કે અહીંના સમોસા બહુ ફેમસ છે. બટ અહીંયા આગળ ગઈ જ્યારે ચમ્મચ નથી આપતા, હાથથી ખાવું પડે છે. નાસ્તો કર્યા બાદ થોડું ઠંડુ માઇન્ડ કર્યું અને અમે લોકો નીકળી પડ્યા હતા. અને કે રસ્તામાં ચશ્મા મળી રહી હતી, મેં લીધી અહીંયાથી વ્હાઈટ ચશ્મા. મને વ્હાઈટ ચશ્મા બહુ ગમે છે.